વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વડોદરા મહાનગર દ્વારા આખા ભારતભરમાં આજ રોજ શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજે વડોદરા મહાનગરમાં કબડ્ડી સ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું છે અને બજરંગ દળનો બલોપાસના દિવસ તરીકે પણ આજનો દિવસ મનાયો છે અમે. એટલે વડોદરા મહાનગરની અંદરથી વિવિધ પ્રખંડોમાંથી અલગ અલગ ટીમ આવીને આ કબડ્ડી સ્પર્ધાની અંદર ભાગ લીધો છે. કેટલી ટીમ આવી છે અંદાજે? અંદાજિત લગભગ 8 થી 10 પ્રખંડની ટીમ આવી છે. કેટલા બાળકો હશે? બાળકો છે, યુવાનો છે, મોસ્ટ ઓફ બધા જ છે. જી, પરિચય? ભરત ભરવાડ, બજરંગ દળ સંયોજક, વડોદરા મહાનગર. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ આજે સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે બજરંગ દળના માધ્યમથી બલોપાસના દિવસ મનાવી રહ્યું છે. તેના જ અનુસંધાનમાં વડોદરા મહાનગર બજરંગ દળ તરફથી આજે પ્રગતિ ક્રીડા મંડળ ખાતે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરેલ છે. જી, કેટલા પ્રખંડોમાંથી કેટલી ટીમ આવી છે? વડોદરા મહાનગરના 15 પ્રખંડ છે. 15 પ્રખંડોમાંથી અલગ અલગ ટીમો આવેલી છે. અંદાજિત 8 થી 10 ટીમ છે. આ કેટલા દિવસ ચાલશે? શૌર્યનું પ્રતીક એટલે હનુમાનજી આપણે ગણીએ છીએ. ત્યાગનું પ્રતીક પણ હનુમાનજી ગણાય છે. શૂરવીરતાનું પ્રતીક એટલે હનુમાનજી ગણાય છે. તો બલોપાસના દિવસમાં યુવાનો શક્તિશાળી હનુમાન જેવા તાકાતવર બને એટલે એક પ્રેરણારૂપ આપણે હનુમાનજીને માધ્યમ રાખી અને બલોપાસના દિવસ મનાવીએ છીએ. એટલે આ કાર્યક્રમ અમારો બલોપાસના દિવસ એટલે એક દિવસ પૂરતો હોય છે. જી, પરિચય? વિષ્ણુ પ્રજાપતિ, વડોદરા મહાનગર, વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી.